કરવાનું અને સર્કલ જે છે સર્કલથી 1-1.5 ફૂટ દૂર રહેવાનું. બહુ સર્કલમાં નહીં જવાનું, બહુ સર્કલથી દૂર નહીં રહેવાનું છે. બહુ એકદમ ના લઈશ, ધીમે ધીમે લેવાય. એકદમ ઝટકો મારીને નથી લેવાની. આમ જ રાખ અત્યારે. બસ જવા દે. એકદમ ટર્ન નહીં મારવાનો કોઈ દી. જવા દે. આગળનું સર્કલ કેવું છે એ જોવાનું. એટલા ઘેરાવ પ્રમાણે દૂર રહેવાનું. ક્લચ દબાવી દો. હવે સેકન્ડ લઈ લો. ધીમે ધીમે. સેકન્ડ નથી થયો. ડાબી બાજુ પાછળ આવે. થોડી થોડી બ્રેક કરો. બ્રેક કરો થોડી થોડી. જવા દો. ખોલો. પહેલો કરો. હવે પહેલેથી રનિંગ એડજસ્ટ કરવાનું. જવા દે. આ સર્કલથી આ પેલી ગાડી કેવી વળી જગ્યા છોડીને જોઈ એ પ્રમાણે વાળો. વાળો ધીરે ધીરે. વાળો ધીરે ધીરે. વાળો. વાળો. સ્ટીરિંગ હલાવવાનું નથી, વાળવાનું ધીમે ધીમે. હાલ ટર્ન કેમ માર્યા હતા મેદાનમાં ખ્યાલ આવે? એ પ્રમાણે સ્ટીરિંગ ફરવું જોઈએ. આમ આમ સેટ નહીં કરવાનું. જવા દો. આપો 1 શૂટર. સ્લો. ત્રીજો કરી દો. ક્લચ દબાઈને આગળ ન્યુટ્રલ કરીને સીધો સીધો. બસ જવા દો. અને ગેર બદલે વખતે ગાડી ફગવી ના જઈએ આપણે. બસ આપણે થોડી એક્સિડન્ટ. જવા દો. ક્લચ પર જવા દે. પહેલો જ છે તમે તો જવા દો. જવા દો. આ ખાલી છે ત્યાં સુધી લઈ લો આગળ. નકર પછી અહીંયા એન્ટ્રી મારે તો ધીમે ધીમે. બહુ ફાસ્ટ ભગાવવાની જરૂર નહીં. જવા દો. જવા દો દીદી. જવા દો. જવા દો દીદી. જવા દો. ક્લચને બ્રેક. જવા દો. ખોલો બ્રેક. ક્લચ ઉપર કરો. આમ દો. જવા દો. જવા દો. જવા દો. જવા દો. જવા દો. સરસ. જવા દો. હવે સેકન્ડ લઈ લો. લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ પાછળ. જવા દો. ક્લચ દબાઈને ત્રીજો આગળ. આપો 1 શૂટર.